પ્રેઝ લોર્ડ, હાલેલુયા. સગળાનું સ્વાગત કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા. પ્રભુના પવિત્ર વચન રોજ વાંચવા, મનન કરવા અને પ્રભુના વચનનો અભ્યાસ કરવો, પવિત્ર આત્માની સંગતિમાં, પ્રકાશમાં આપણને પ્રભુના જે વચન છે એને જાણવા, સત્યતાને પામવું એ દરેક ખ્રિસ્તીની ફરજ છે અને એ જ આપણો ખોરાક છે, પ્રભુના વચન. અને આપણે જ્યારે સંગતમાં રહીએ છીએ, પ્રભુના વચનનું જ્યારે મનન કરીએ છીએ અને આપણી પાસે જ્યારે સત્યતા મળે છે, તો એ કહેવાય છે કે તમારો સંબંધ પ્રભુ સાથે કેટલો ગાઢ છે, તમે કેટલું પ્રભુને સાંભળી શકો છો. અને એટલા માટે આપણે પ્રભુના પાસે રહેવું, પ્રભુના વચનનું મનન કરવું જરૂર છે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આજના દિવસ માટે આભાર માનીએ છીએ, સંગત આપી આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનો અમે વાંચવા માંગીએ છીએ, સાંભળવા, સમજવા, મનન કરવા માંગીએ છીએ. અને પવિત્ર આત્મા તમારા પર અમે નિર્ભર છે. તમે મને સરસ સત્યમાં દોરનાર અમારા દેવ છો, અમારા બાપ છો. અમને સત્યતામાં ચલાવો, અમારા પર અમને મદદ કરો. દરેક સાંભળનારને, જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને, તમારા વચનને પ્રેમ કરનારા દરેકને, વિશ્વાસી ભાઈ બહેનોને, સંતોને માટે અમે આભાર માનીએ છીએ. દરેકને કૃપા આપજો. અમને તમારા પ્રકાશની જરૂર છે. સહાય કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ગોડ. ગુડ મોર્નિંગ. પ્રેઝ ગોડ. હવે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને આ છે પ્રેક્ટિકલનો પુસ્તકનો 12મો અધ્યાય 14મી કલમ. પણ આ સ્ત્રીને ગરુડની 2 પાંખ આપવામાં આવી, એને મદદ કરવામાં આવી. ગરુડની 2 પાંખથી તે લઈને કે છે તે અરણ્યમાં નાસી જાય. સ્ત્રી નાસી જાય, સ્ત્રી સંતાઈ જાય, સ્ત્રી બચી જાય. અને તેનું પોષણ કરવા માટે કે છે, એટલે જે સમય બાકી છે એ લખ્યું છે કાળ, કાળો અને અડધો કાળ. સાપથી બચવા માટે આ અહીંયા જોઈએ 14મી કલમ. તે સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી, જેથી આ યોહાન જુએ છે દર્શનમાં કે સ્ત્રીને જોઉં છું, અજગરને જોઉં છું. અજગર ગુસ્સે થયો છે, સ્ત્રીને ગરુડની 2 પાંખ મળે છે અને આ સ્ત્રી નાસી જાય છે. અને જુએ છે કે ક્યાં સુધી નાસે છે, તો કે છે કાળ, કાળો, અડધો કાળ, વર્ષ, 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 અડધું વર્ષ, એમ અહીંયા સમય જુએ છે. અને કે છે કેમ નાસે છે, તો કે છે કે અજગરના આંખથી, અજગરના ગુસ્સાથી, અજગરથી બચવા માટે એ નાસે છે. 14મી કલમ. તે સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખ આપવામાં આવી, કે જેથી તે સાપ જે ગુસ્સે થયો છે એની નજર આગળથી આ સ્ત્રી નાસી જાય, અરણ્યમાં પોતાને નિમેલે ઠેકાણે ઉડી જાય અને ત્યાં રહે સમયો તથા અડધા સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે અને સાપથી બચી જાય. એટલા માટે આ ચિત્ર અહીંયા યોહાન જુએ છે. એને જે દર્શન જુએ છે અથવા તો એને જે લખાવવામાં આવે છે, આવું લખાવવામાં આવે છે કે આ સ્ત્રીનું હવે શું થશે, પણ સ્ત્રી નાસી જશે. અને સ્ત્રીને બચવા માટે ગરુડની 2 પાંખો એ જુએ છે. હવે આ 2 ગરુડની પાંખો, ઘણા લોકો ભાષાંતર કરનારા એ ગયા સમયમાં જે ઘટના બની ગઈ 1914 ના જે સમયને એ બધી વાતો કરે છે લોકો, કે જે સમયમાં ઇઝરાયલ પાછું એકઠું થયું અને એક દેશ એમનો બન્યો, એમને દેશ એલાન કરવામાં આવ્યું, સેકન્ડ વર્લ્ડ વોર કહીએ. એ સમયમાં જે બધું થયું એમાં બચી ગયા, ઇઝરાયલ બચી ગયા, ગરુડની 2 પાંખો, એમ બધી વાતો લોકો કરે છે. ઘટના એ બની ગઈ એવું કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી ઇઝરાયલ જે સ્થપાયું એની વાત લોકો કરે છે, પણ આ સંતાઈ ગયું એવું લોકો કહે છે. ઘણા લોકો કહે છે એક સમય આવવાનો છે, એ સમયમાં જે ઈગલ અથવા તો જે ગરુડ છે એ જે સિમ્બોલ છે એ તો અમેરિકા છે, અને અમેરિકા એને સપોર્ટ કરશે, અમેરિકા એને બચાવશે, અમેરિકા એને સંભાળશે ઇઝરાયલને, એવી પણ લોકો વાત કરે છે. હવે અહીંયા જે જોઈએ છે ગરુડની 2 પાંખ, ગરુડની 2 પાંખ આપવામાં આવી. ગરુડને દેવ સાથે પણ સરખાવવામાં આવે છે. જે 4 પ્રાણી આપણે જોઈએ છે જે પ્રભુની આગળ નમતા હતા, એ 5મા અધ્યાય કદાચ વાંચો પ્રકટીકરણમાં,
અથવા તો છઠ્ઠા અધ્યાયમાં માફ કરો, છઠ્ઠા અધ્યાયમાં પણ છે કે 4 પ્રાણી વારાફરતી બોલતું હતું. પહેલું પ્રાણી બોલ્યું અને ઘોડો આવ્યો, બીજું પ્રાણી બોલ્યું, ઘોડો આવ્યો. તો આ જે પ્રાણીઓ છે એમાં એક ગરુડ જેવું બી એક પ્રાણી છે અને દેવ સાથે સરખાવવામાં આવે છે. જેમ યોહાનની સુવાર્તા જે છે એ દેવ, ઈસુ ખ્રિસ્ત દેવ છે એવું પ્રગટ કરવામાં આવે છે કે આદિમાં શબ્દ હતો અને શબ્દ તો દેવ હતો. અને બીજું માથી જે છે એ રાજા તરીકે પ્રભુ ઈસુને પ્રગટ કરે છે, એટલે સિંહનું પ્રતીક બતાવવામાં આવે છે. માર્ક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સેવક તરીકે, બળદ તરીકે એને પ્રગટ કરે છે. અને લૂક જે સુવાર્તા છે એ કહેવાય છે કે એ માણસ નું એક આકાર જે જોયો, 4 પ્રાણી, એકનું મોં કે છે સિંહ જેવું, બીજું મોં તો કે છે કે મેં જોયું તો બળદ જેવું, ત્રીજું મોં એનું જોયું તો માણસ જેવું, અને ચોથું જે જોયું એ ગરુડના જેવું. તો લોકો આ પ્રમાણે કે છે કે આ ગરુડ ને લોકો અમેરિકા સાથે સરખાવે છે. ઘણા ગરુડને હઝીકેલના પુસ્તકમાં બી મોટા ગરુડની વાત પણ લખેલી છે અને એ તો બાબિલોનમાં ગયા એની એ વાત છે. પણ અહીંયા જે ગરુડ છે એનો અર્થ કરીએ છીએ કે દેવ આ પોતાની પાંખો તળે કે છે આ ઇઝરાયલને બચાવવાનો છે. અને એ દેવ ઝકારિયા 5મો અધ્યાય તેની પહેલી કલમમાં છે. તો મેં જોયું, આંખો ઊંચી કરીને કે છે મેં જોયું એક ઓળિયું ઉડતું આવ્યું. વાંચો 5મો અધ્યાય પહેલી કલમ. ત્યારે મેં મારી આંખો ફરીથી ઊંચી કરી, ઝકારિયા કહે છે, જોયું, મેં ઓળિયું ઉડતું તું જોયું. અને તેણે મને પૂછ્યું, બોલ ઝકારિયા, તને શું દેખાય છે? અને મેં ઉત્તર આપ્યો, હું એક ઓળિયું જોઉં છું જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે. ત્રીજી કલમ. ત્યારે તેણે મને કહ્યું, એ તો આખા દેશ પર ફરી વળનારો શ્રાપ છે, કેમ કે ચોરી કરનાર દરેક માણસને મેં જોયો એમ તેને ઝાટકી કાઢવામાં આવશે, અને જૂઠા સોગંદ ખાનારાઓ દરેક માણસ અહીંથી કાપી નાખવામાં આવશે, ઝટકી નાખવામાં આવશે. ચોથી કલમ. અને સૈન્યોનો દેવ યહોવા શું કહે છે? હું તેને મોકલી દઈશ અને તે ચોરના ઘરમાં અને મારા નામના જે જૂઠા સમ ખાય છે અને એ શ્રાપ પ્રવેશ કરશે અને તે એમના ઘરમાં એ શ્રાપ રહેશે. લાકડા, પથ્થર બધું જ ભસ્મ કરશે. પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને કહ્યું, હવે તારી આંખો ઊંચકીને આજે બહાર આવે છે. હવે આ તું જો શું છે આ બહાર આવે છે તે. મેં પૂછ્યું, આ શું છે? તેણે મને કહ્યું, આજે બહાર આવે છે એ એફા છે, એટલે એક માપ છે. વળી તેને મને કહ્યું, આખા દેશમાં તેની પ્રતિમા એ છે. પછી જુઓ, સીસાનું એક તાલંત એટલે વજન ઉપાડી લેવામાં આવ્યું. એટલે એફા એટલે જે બાસ્કેટ હતી એના અંદર એક સ્ત્રી બેસેલી, બાસ્કેટમાં સ્ત્રી બેસેલી મેં જોઈ. અને તેણે મને કહ્યું, આ દુષ્ટતા છે અને એને મને એફાની વચ્ચોવચ નાખી દીધી. અને પેલું સીસાનું કાટલું મેં એના મોં પર જોયું, મોં પર નાખ્યું. પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, 2 સ્ત્રીઓ બહાર આવી, એમની પાંખોમાં પવન હતો અને તેઓની પાંખો બગલા શબ્દ છે, બગલાની પાંખો જેવી હતી. એફાની પૃથ્વી અને આકાશના વચ્ચે ધરી રાખ્યું એવું મેં જોયું. 10મી કલમ.
ત્યારે દૂતને મેં પૂછ્યું આ શું છે, અને ક્યાં લઈ ગયા? 11મી કલમ કહ્યું સિનાર દેશમાં, ત્યાં એના માટે ઘર બાંધ્યું છે, અને જયારે તૈયાર થઈ જશે એને ફરીથી એને સ્થાપવામાં આવશે. સારું, તો અહીંયા જે જોઈએ છે કે અહીંયા ઉંચકીને લઈ જવામાં આવે છે, સંતાડવામાં આવે છે, અને અહીંયા સિનોરમાં આ બધી ઘટના આ જૂના કરારની વાત છે, અને આ પણ એક માર્મિક વાત છે, એના તરફ આપણે નથી જતા. પણ હું એ વાત કહેવા માંગુ છું કે જે ઉંચકીને લઈ જવામાં આવે છે, કોઈ જગ્યાએ મૂકવામાં આવે છે, એ જૂના કરારમાં પણ આપણે જોઈએ છે. સિનાર દેશમાં આ સ્ત્રી જોઈએ છે, એક સ્ત્રી છે અને બીજી બે સ્ત્રી પણ છે, એવું જોઈએ છે. સંભાળવા માટે જોઈએ છે, જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી સંતાડવામાં આવે છે, એ વાતને વાંચીએ છીએ. ગીત શાસ્ત્ર 91 અધ્યાયમાં લખ્યું છે કે દૂતો તને ધરી લેશે, રખે ને તારો પગ પથ્થર પર અફડાય. દૂતોને તે મોકલશે અને તે તને બચાવશે. કે લખેલું છે જેમ 91 અધ્યાયમાં ગીત શાસ્ત્રમાં 1લી કલમમાં છે. શું શબ્દ છે? પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે, અને છાયામાં રહેશે એટલે સુરક્ષિત રહેશે. અને આગળ જોઈએ છે કે દૂતોને તે મોકલશે અને તે તને ધરી લેશે, બચાવી લેશે. આગળ વધુ આપણે એનો ખુલાસો કરીશું, અને જો તમને પ્રશ્ન હોય તો તમે કરી શકો છો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આભાર તમારી બધી મહેરબાની માટે. અમારી પાસે જૂનો કરાર, નવો કરાર આવી ગયો. આભાર. એવા લોકો છે કે જે લોકો ફક્ત જૂનો કરાર, મૂસાના નિયમને પાડનારા, દેવને માનનારા, દેવની આજ્ઞા પાડનારા લોકો છે, જે આજ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો, કૃપા નથી થઈ, ઉદ્ધારકો નથી આવ્યા, સંદેશા નથી પહોંચ્યા. પ્રભુ, અમે તમારા વચન પ્રમાણે આ બધી વાતને સાંભળી કે હજુ આજે બાકીના સંતાન છે, જે લોકોને તમે પ્રેમ કરો છો, તમામ ઇઝરાયલ તાણ પામે, તમારી ઈચ્છા છે. ઓ પ્રભુ, દાનના કુંડને પણ તમે હઝીકેલના પુસ્તકમાં વાંચીએ છીએ, એમને પણ તમે જમીન આપી. ઓ પ્રભુ, પ્રાર્થના છે તમારા જેટલા પણ લોકો છે, હા, જે ઇબ્રાહિમના સંતાન છે પણ હજુ સુધી વચન પ્રમાણે જન્મ્યા નથી, એ દરેક પણ તાણ પામે, તમારી ઈચ્છા છે. ઓ પ્રભુ, તમારા લોકો તાણ પામે, તમારા લોકો બચી જાય, તમારા લોકો માટે જે વ્યવસ્થા કરી છે, આભાર. કૃપા થાય, તેઓની આંખોને ખુલી જાય, અને તેઓને પણ જે બચાવવા માટે તમે ગરુડની પાંખો જેમ વાંચ્યું, એમાં પાંખોમાં આરોગ્ય છે, પાંખો સંતાનની જગા છે. ઇઝરાયલને બંને પ્રકારની જરૂર છે. શારીરિક રોગ, બીમારીઓ, જે બધા વાયરસો દુનિયામાં આવવાના છે, એ બધા મહામારી બીમારીઓ આવવાની છે, એનાથી બચાવનાર તમે છો. અને સાથે પ્રભુ, એ શત્રુથી પણ તમે એમને, એ શતાનથી પણ તમે બચાવવાના છો. અને પ્રભુ, તમારા વચન પ્રમાણે અમે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ, વધુ અમને પ્રકાશ આપો, વધુ સમજણ આપો. અને આભાર, આ જે દર્શનમાં આ વાતો જે અમે પ્રભુ અત્યારે વાંચી, સાંભળી, સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ, પવિત્ર આત્મામાં વધુ મદદ કરો, દરેકને સહાય કરો. સ્ત્રી, નર બાળક, બાકીના સંતાન, આ બધી વાતો જે અમે વાંચી પ્રભુ, એનું વધુ મનન કરી શકીએ, સહાય કરજો. સાંભળનાર જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને, વિશ્વાસમાં જોડેલા પ્રેક્ટિકલને પામનારા દરેકને પર કૃપા કરો. પિતા, આત્મામાં, વિશ્વાસમાં એક કરો. પ્રાર્થના છે, સહાય કરો. આમેન. સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ રોટલી આજ મને આપો, જવાનું માફ કરું છું, તમારું માફ કરો. વૈષ્ણવ ન લાવો, મને સતનો છૂટકો કરો, કેમ કે રાજ્ય, તારા પરાક્રમ, મહિમા, સ્વર્ગ તમારા જ. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.